क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે આપણા દેશના પહેલા બળવાની વાત કરીશું. આઝાદી મળી એ પછી તરત જ દેશના કટ્ટરપંથી મુસલમાનોએ એક ભયાનક કાવતરું રચ્યું હતું. કેન્દ્રીય મંત્રીઓ અને હિન્દુઓનો નરસંહાર કરીને દિલ્હી પર કબજો કરવા માટે આ કાવતરું હતું. ઐતિહાસિક દસ્તાવેજ સમાન 2 પુસ્તકોના આધારે અમે આ તમામ માહિતી તમારી સમક્ષ રજૂ કરીશું. આપણા દેશમાં અનેક આતંકવાદી હુમલા થયા છે. બળવા માટે કોશિશ પણ કરવામાં આવી છે. લાખો નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જમ્મુ કાશ્મીર અને મણિપુરની ધરતી પર હજી પણ નિર્દોષ નાગરિકો અને સૈનિકોનું લોહી વહે છે. ભારતના વધુ ભાગલા પાડવા માટે કાવતરા રચવામાં આવતા રહે છે. ભારત સરકાર આવી કોશિશોનો જડબાતોડ જવાબ પણ આપે છે. અમારે આજે ભારતની વિરુદ્ધના ભયાનક કાવતરાની વાત કરવી છે. સપ્ટેમ્બર 1947ના સમયગાળાની વાત છે. દિલ્હીમાં કેટલાક કટ્ટરપંથી મુસલમાનોએ એક ભયાનક કાવતરું ઘડ્યું હતું. દેશના તમામ મંત્રીઓની હત્યા કરીને દિલ્હી પર કબજો કરવા માટેનું આ કાવતરું હતું. આ ઘટસ્ફોટ ચોંકાવનારો છે. એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે. આ પુસ્તક કોણે લખ્યું છે અને આખું કાવતરું કેવી રીતે ઘડવામાં આવ્યું એના વિશે અમે વિગતે વાત કરીશું. લેખક કૃષ્ણાનંદ સાગરે લખેલા પુસ્તક વિભાજનકાલીન ભારત કે સાક્ષી પુસ્તકમાં આ કાવતરાની વિગતો આપવામાં આવી છે. આ પુસ્તકના 4 ખંડમાં વિભાજન પહેલાં શું બન્યું હતું તેમજ ભાગલા દરમિયાન અને એ પછીની ઘટનાઓ વિશે વિસ્તારથી લખવામાં આવ્યું છે. જોકે અમારે સૌથી પહેલાં એક વિશેષ ઘટનાનો ઉલ્લેખ કરવો છે. વિભાજનની વાત કરવામાં આવે તો સ્વાભાવિક રીતે સૌથી પહેલાં પંજાબ, સિંધ અને બંગાળ જેવા રાજ્યોનો જ વિચાર કરવામાં આવે. ચોક્કસ જ આ રાજ્યોમાં સૌથી વધુ વિભાજનની અસરો થઈ હતી. જોકે દેશના બીજા રાજ્યોમાં પણ એની ભયાનક અસરો થઈ. એક ખાસ વાત સમજવા જેવી છે. દેશના કેટલાક કટ્ટરપંથી મુસલમાનોની સૌથી પહેલી માંગણી પાકિસ્તાનની રચના કરવાની હતી. જો કે 14મી ઓગસ્ટે એ પાકિસ્તાન બની ગયું એટલે ભારત શાંતિથી રહી શકશે એમ મનાતું હતું. જોકે 15મી ઓગસ્ટ પછી ભારતમાંથી જ બીજું એક સૂત્ર ચાલ્યું હતું. આ સૂત્ર હતું, હસકે લિયા હૈ પાકિસ્તાન, લડકે લેંગે હિન્દુસ્તાન. કેટલાક મુસ્લિમ કટ્ટરપંથીઓએ ભારતની જેટલી જમીન બાકી હતી એને પણ લડીને છીનવી લેવાનો સંકલ્પ કર્યો હતો. વિભાજનકાલીન ભારત કે સાક્ષી પુસ્તક મુજબ 15મી ઓગસ્ટ બાદ આ કટ્ટરપંથી મુસલમાનોએ હિન્દુસ્તાન પર કબજો કરવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. આ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એના માટેનો સંકલ્પ તો ભારતના વિભાજન પહેલાં જ લેવાઈ ચૂક્યો હતો. 1946ની 29મી જુલાઈએ મુસ્લિમ લીગે પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવમાં સીધી લડાઈ લડવાની વાત કહેવામાં આવી હતી. માત્ર પ્રસ્તાવ બનાવીને તેઓ અટકી નહોતા ગયા, પરંતુ હિન્દુસ્તાન પર કબજો કરવા માટે રીતસર પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. 6 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ હિન્દુસ્તાન પર કબજો કરવા માટેનો એક્શન પ્લાન ઘડવાનો હતો. કૃષ્ણાનંદ સાગરે દાવો કર્યો છે કે આ કમિટીએ ગુપ્ત રીતે એક પત્ર લખ્યો હતો જે આખા દેશમાં મુસલમાનોને મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં મુસલમાનોએ ક્યારે શું કરવાનું છે એના વિશે વિગતે જણાવવામાં આવ્યું હતું. આ પત્રમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે મુસલમાનોએ હથિયારો એકઠા કરવા જોઈએ. એ હથિયારોથી હિન્દુઓ પર હુમલા કરવાના છે. કૃષ્ણાનંદે એમ પણ કહ્યું હતું કે આ પત્રમાં એક ચોંકાવનારી હકીકત હતી. આ પત્રમાં હિન્દુ મહિલાઓની હત્યા ન કરવા અપીલ કરવામાં આવી હતી. હિન્દુ મહિલાઓનું અપહરણ કરવાની સૂચના આપવામાં આવી હતી. હિન્દુઓની સંપત્તિ છીનવી લેવાનો પણ ઉલ્લેખ હતો. આ પત્રમાં ભારપૂર્વક લખવામાં આવ્યું હતું કે સમગ્ર હિન્દુસ્તાનમાં ઇસ્લામનો ઝંડો લહેરાવાનો છે. આ મિશનમાં અડચણ બનનારા તમામને સમાપ્ત કરવાના છે. કોંગ્રેસના નેતાઓને એક સામટા નહીં પરંતુ વીણીને વારાફરતી સમાપ્ત કરવાના છે.
આ પત્રમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે જો કોઈ મુસલમાન કોંગ્રેસનો સપોર્ટર હોય અને એ અડચણ બને તો તેને પણ સમાપ્ત કરી દો. દસ્તાવેજ તરીકે આ સમગ્ર પત્ર આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનના મુસ્લિમ નેતાઓ માનતા હતા કે ખાસ પ્રયાસો વિના જ પાકિસ્તાન મળી ગયું છે. તાળમાં સજાવીને પાકિસ્તાન આપી દેવામાં આવ્યું હતું. આ નેતાઓ માનતા હતા કે હવે હિન્દુસ્તાન પર પણ કબજો કરી લેવો જોઈએ. તેઓ માનતા હતા કે હસકે લિયા હે પાકિસ્તાન, લડકે લેંગે હિન્દુસ્તાન. હવે લડીને હિન્દુસ્તાન લેવા માટે વિસ્તરનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પૂર્વ પંજાબ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું. આ રાજ્યોના કેટલાક કટ્ટરપંથી મુસલમાનો આ કાવતરામાં સામેલ થયા હતા. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ આ રાજ્યોમાં રહેતા હિન્દુઓ પર હુમલા કરશે. બાદમાં આ રાજ્યોને પાકિસ્તાનની સાથે જોડી દેવામાં આવશે. આઝાદીના માત્ર થોડાક જ દિવસ બાદ દિલ્હીમાં 1947ની 10મી સપ્ટેમ્બરે તમામ કેન્દ્રીય મંત્રીઓની હત્યા કરવા માટે કાવતરું રચાયું હતું. આ મંત્રીઓની નહીં પરંતુ દિલ્હીના તમામ હિન્દુઓનું નરસંહાર કરવાના કેટલાક લોકોના નાપાક ઇરાદાઓ પણ હતા. તેઓ લાલ કિલ્લા પર પાકિસ્તાની ઝંડો ફરકાવવા ઈચ્છતા હતા. આ કાવતરું ખૂબ જ ભયાનક હતું. તમે એમ ન સમજતા કે કેટલાક ભટકેલા યુવાનોએ આ કારસ્તાન કર્યું હતું. વિભાજનકાલીન ભારત કે સાક્ષી પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારના મુસલમાન અધિકારીઓએ આ કાવતરું રચ્યું હતું. દિલ્હી પોલીસ અને દિલ્હી યુનિવર્સિટીના કેટલાક મુસ્લિમ અધિકારીઓ પણ આ કાવતરામાં જોડાઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. દિલ્હી યુનિવર્સિટીના એક અધિકારીના બંગલામાં આ કાવતરાની તમામે તમામ માહિતી રાખવામાં આવી હતી, જેમાં કોણે શું કરવાનું છે એ તમામ માહિતી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક લોકોને આ કાવતરા વિશે ભનક લાગી ગઈ. તેઓ અનેક મહિનાઓથી વેશપલટો કરીને દિલ્હીમાં કટ્ટરપંથીઓ પર નજર રાખી રહ્યા હતા. તેમણે પોતે એના વિશે ઊંડી તપાસ કરી હતી અને બાદમાં સંઘના ટોચના અધિકારીઓને એના વિશે જાણ કરી. આખરે આ કાવતરાની વિગતો ક્યાં છુપાવવામાં આવી છે એની પણ માહિતી મેળવી લેવામાં આવી હતી. સ્વયંસેવકોની એક ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. કાવતરાની વિગતો રાખવામાં આવે એ બંગલામાં આ ટીમ પહોંચી ગઈ. આ ટીમ કાવતરાની ફાઇલોને ઉઠાવી લાવી હતી. એ વિગતો જોઈને તમામ લોકો ચોંકી ગયા હતા. આરએસએસના નેતાઓએ એના પર વિચાર કર્યો હતો. આખરે તેઓ તારણ પર આવ્યા હતા કે આ ખૂબ જ વ્યાપક અને ભયાનક કાવતરું છે, એટલે સંઘ એની રીતે આ કાવતરાને નિષ્ફળ નહીં બનાવી શકે. સરદાર વલ્લભભાઈ પટેલને આ કાવતરા વિશે જાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અડધી રાતે લગભગ 1 વાગ્યાની આસપાસ આરએસએસના લગભગ 4 પદાધિકારીઓ સરદાર સાહેબની પાસે ગયા. સરદાર સાહેબને આ કાવતરાની વિગતો આપવામાં આવી હતી. બીજા જ દિવસે સવારે એક્શન શરૂ થઈ ગઈ હતી. આ પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના અનેક વિસ્તારોમાંથી આર્મીના જવાનોને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા હતા. એ સમયે દિલ્હીમાં સૈનિકોની ખાસ હાજરી નહોતી. જોકે આ કાવતરાની વિગતો મળ્યા બાદ 3 થી 4 દિવસ સુધી લશ્કરી કાર્યવાહી ચાલી હતી. અનેક ઐતિહાસિક દસ્તાવેજોમાં આ લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લશ્કરી કાર્યવાહી વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતના વિભાજન બાદ પણ પાકિસ્તાન શાંતિથી જંપીને બેઠું નહોતું. હિન્દુસ્તાને જમીન પચાવી પાડવા માટે પાકિસ્તાન હજી પણ કાવતરા રચવાનું ચાલુ રાખ્યું છે. આવા જ એક ભયાનક કાવતરાની અમે વિગતો આપી રહ્યા છીએ. બ્રેક પહેલાં અમે તમને દિલ્હી પર કબજો કરવા માટેના કાવતરાની વિગતો આપી હતી. કૃષ્ણાનંદ સાગર મુજબ આ કાવતરું રચનારા કટ્ટરપંથી મુસલમાનોએ ભારતની સેનાનો સામનો પણ કર્યો હતો. કટ્ટરપંથી મુસલમાનોની પાસે સ્ટેનગન અને બોમ્બ સિવાય મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો પણ હતા. આ કટ્ટરપંથી મુસલમાનોએ કઈ જગ્યાએ હથિયારો છુપાવ્યા એનું આખું લિસ્ટ આરએસએસની પાસે હતું. તેમણે આ લિસ્ટ સરદાર પટેલને સોંપ્યું હતું. એ તમામ જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા. ખૂબ જ મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી પકડાઈ હતી. કૃષ્ણાનંદ સાગરે આ સમગ્ર ઓપરેશન વિશે સંઘના ટોચના પદાધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ ઓપરેશનના 2 થી 3 દિવસ બાદ જ સંઘના કેટલાક નેતાઓ પહાડગંજની એક મસ્જિદમાં ગયા હતા. આ મસ્જિદના સંચાલકોની ધરપકડ કરવામાં આવી ચૂકી હતી. આ મસ્જિદમાં બંદૂકની ગોળી બનાવવા માટેની ફેક્ટરી ચાલતી હતી. અહીં ગોળીઓનો ઢગલો પડ્યો હતો. લગભગ 5 ફૂટથી ઊંચાઈવાળો આ ઢગલો હતો. એટલે કેટલી સંખ્યામાં ગોળીઓ હશે એનો તમે અંદાજ લગાવી શકો છો.
એક જ જગ્યાએથી આટલી ગોળીઓ મળી આવી હતી. 3 થી 4 મહિના દરમિયાન કેટલીક જગ્યાઓએ કેટલી ગોળીઓ રાખવામાં આવી હતી એનો કોઈ અંદાજ જ નથી. આ કટ્ટરપંથીઓની યોજના સૌથી પહેલાં દિલ્હી પર કબજો કરવાની હતી, જેના પછી સમગ્ર હરિયાણા પર કબજો કરવાની તૈયારીઓ હતી. ઉત્તર પ્રદેશમાં મેરઠ, કાનપુર અને હરિદ્વાર સહિત અનેક વિસ્તારો પર કબજો કરવાનો પણ પ્લાન હતો. વિભાજનકાલી ભારત કે સાક્ષી પુસ્તકમાં લગભગ 1900 પાના છે, જેમાં 350 લોકોના ઇન્ટરવ્યૂઝને સમાવવામાં આવ્યા છે. આ 350 લોકો વિભાજનના સમયગાળા દરમિયાનની આ ઘટનાના સાક્ષી રહ્યા છે. આવા તો અનેક પ્રકરણો આ પુસ્તકમાં સમાવવામાં આવ્યા છે. જોકે આ પુસ્તકમાં સૌથી ઓછા જાણીતા દિલ્હી પર કબજો કરવાના કાવતરાની વિગતો છે. ભારતના વિભાજન સહિતની ઐતિહાસિક ઘટનાઓને દરેક ઇતિહાસકાર અને લેખક પોતાના દૃષ્ટિકોણથી રજૂ કરે છે. કૃષ્ણાનંદ સાગરે દિલ્હી પર કબજો કરવાના કટ્ટરપંથી મુસલમાનોના કાવતરા વિશે જણાવ્યું છે. જોકે એ સમયગાળાના બીજા કેટલાક લોકોએ પણ એનો ઉલ્લેખ કર્યો છે. જોકે ચોક્કસ જ કૃષ્ણાનંદે આ ઘટના વિશે વધારે ફોડ પાડ્યો છે. તેમણે આરએસએસની ભૂમિકા વિશે પણ લખ્યું છે. જોકે બીજા લેખકોએ શું લખ્યું હતું એ પણ જાણવું જોઈએ. એટલે જ અમે ઇતિહાસના વધુ પુસ્તકો ઉથલાવ્યા. આપણા દેશમાં 2 વિચારધારા ચાલે છે. એક તરફ ગાંધીવાદી વિચારધારા છે, બીજી તરફ આરએસએસની વિચારધારા છે. એ અલગ વાત છે કે કેટલાક નેતાઓ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વિના રાજનીતિની ધારામાં વહ્યા કરે છે. દિલ્હીમાં કથિત બળવાની ઘટના વિશે અમે તેમને કૃષ્ણાનંદ સાગરના દૃષ્ટિકોણથી જણાવ્યું. તેઓ આરએસએસની વિચારધારાની સાથે જોડાયેલા છે. હવે અમે ગાંધીની વિચારધારાની સાથે જોડાયેલા એક મહાનુભાવના દૃષ્ટિકોણથી આ જ ઘટના વિશે જણાવીશું. એટલે ઘટના એક જ છે, પરંતુ કદાચ એની રજૂઆતમાં ફરક આવી શકે છે. અમે જેબી કૃપલાનીની વાત કરી રહ્યા છીએ. તેઓ મહાત્મા ગાંધીના જમણા હાથ ગણાતા હતા. કૃપલાનીએ તેમના પુસ્તક ગાંધી હિઝ લાઈફ એન્ડ થોટમાં પણ બળવાની આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે વિભાજન બાદ તરત જ દિલ્હીમાં માહોલ વધુ તણાવગ્રસ્ત બની ગયો હતો, કેમ કે પશ્ચિમ પંજાબમાંથી હજારોની સંખ્યામાં વિસ્થાપિતો આવ્યા હતા. તેઓ તેમની સાથે પાકિસ્તાનમાં તેમની યાતનાઓની ભયાનક કહાનીઓ સાથે લાવ્યા હતા. આખા ગામડાઓને નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓની લાજ લૂંટવામાં આવી હતી. ઠંડા કલેજે બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. કૃપલાનીએ લખ્યું હતું કે દિલ્હી પર કબજો કરવા માટે મુસલમાનો દ્વારા બળવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આવી અફવા ફેલાઈ હતી. કૃપલાનીએ લખ્યું હતું કે એક એવી અફવા ફેલાઈ હતી કે દિલ્હી પર કબજો કરવા માટે મુસલમાનો દ્વારા બળવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ અફવાને પરિણામે મુસલમાનોએ હથિયારો એકઠા કર્યા હતા, જેનાથી આ અફવાને વધુ બળ મળ્યું હતું. મુસલમાનોના ઘરોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં મુસલમાનોના ઘરોમાંથી મોટા પ્રમાણમાં બોમ્બ, હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. સ્ટેન ગન્સ, બ્રેન ગન્સ અને મોર્ટાર્સ અને વાયરલેસ ટ્રાન્સમીટર્સ જપ્ત કરવામાં આવ્યા હતા. હથિયારો અને વિસ્ફોટકોના ઉત્પાદન માટેની ફેક્ટરીઓનો પણ ભાંડો ફૂટ્યો હતો. કૃપલાનીએ એમ પણ લખ્યું હતું કે અનેક જગ્યાઓએ ભયાનક લડાઈઓમાં મુસલમાનોએ આ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. હિન્દુઓ અને શીખો ડરી ગયા હતા. તેઓ માનતા હતા કે મુસલમાનો તરફથી કોઈ પણ હુમલો થશે તો સરકાર તેમનું રક્ષણ નહીં કરી શકે. કેટલાક લોકોને તો શંકા પણ હતી કે સરકાર મુસલમાનો વિરુદ્ધ કોઈ જાતની એક્શન લેશે કે નહીં. 1947ની 4 સપ્ટેમ્બરે દિલ્હીમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. સરકારે તાત્કાલિક પગલાં ભર્યા હતા. કૃપલાની વધુમાં લખ્યું હતું કે પોલીસ ફોર્સમાં મોટાભાગના મુસલમાનો હતા, જેના કારણે તોફાનો પર કાબૂ મેળવવું સરકાર માટે મુશ્કેલ હતું. મુસ્લિમ પોલીસ અધિકારીઓની વફાદારી સામે પણ પ્રશ્નાર્થ ચિહ્ન હતું. સરકારે બીજા પ્રદેશમાંથી પોલીસ અને મિલિટરી ફોર્સીસના જવાનોને બોલાવવા પડ્યા હતા. સરદાર પટેલે પશ્ચિમ બંગાળમાંથી વિશ્વાસુ ગોરખા ફોર્સને બોલાવી હતી, જેના પછી સ્થિતિ માંડ થાળે પડી હતી. કૃપલાનીના પુસ્તકમાં આરએસએસના પ્રયાસોનું વર્ણન નથી. જોકે તેમણે દિલ્હીમાં બળવાની સ્થિતિ અને મુસલમાનોની પાસે મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી હોવાના ઉલ્લેખ જરૂર કર્યો છે. આપણો દેશ જ્યારે પણ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આરએસએસ હંમેશા ભારત માતાની પડખે રહ્યો છે. કટોકટીના સમયે આરએસએસે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણા દેશમાં કેટલાક નેતાઓ આરએસએસની વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. જોકે આવા નેતાઓએ આરએસએસના યોગદાન વિશે વિચાર કરવો જોઈએ. આરએસએસે હંમેશા મુશ્કેલ સમયમાં દેશની મદદ કરી છે.
1947માં ભારતનું વિભાજન થયું એ સમયે પણ સંઘના સ્વયંસેવકોએ કરેલી કામગીરીની પ્રશંસા કરવી રહી. તમને ખ્યાલ જ હશે કે વિભાજનના સમયે બંને બાજુ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. પાકિસ્તાનમાં હિન્દુ અને શીખ મહિલાઓનું અપહરણ કરવામાં આવી રહ્યું હતું. એ સમયે ભારતના સંરક્ષણ મંત્રી સરદાર બલદેવસિંહે ગૃહમંત્રી સરદાર પટેલને એક પત્ર લખ્યો હતો. કોંગ્રેસના નેતાઓએ પણ આરએસએસની ટીકા કરતા પહેલાં આ પત્રને અચૂક વાંચવો જોઈએ. આ પત્રની એક કોપી શ્યામા પ્રસાદ મુખર્જીને પણ મોકલવામાં આવી હતી. સરદાર બલદેવસિંહ પાકિસ્તાનમાં કેદ કરાયેલી હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકીઓને બચાવવા મક્કમ હતા. તેમને ખ્યાલ હતો કે આ લોકોને મુસ્લિમ બનાવી દેવામાં આવશે. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે અપહરણની વાત છે તો પશ્ચિમ પંજાબમાં એક પણ ગામ કે નગર એવું નથી કે જેની અસર ન થઈ હોય. મોટી સંખ્યામાં મહિલાઓનું અપહરણ કરવામાં આવ્યું છે. એક પેટર્ન હોય એમ જણાય છે. આ પત્રમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે સમગ્ર સિયાલકોટ જિલ્લા અને શાકરગઢ તાલુકામાંથી કુલ 20,000 મહિલાઓ અને બાળકીઓનું અપહરણ કરાયું છે. પાકિસ્તાનમાંથી આ હિન્દુ મહિલાઓ અને બાળકીઓને બચાવવા બલદેવસિંહે પોતાના પત્રમાં કેટલાક સૂચનો પણ આપ્યા હતા. તેમણે એક મિશન શરૂ કરવા જણાવ્યું હતું. એ ઉપરાંત એક સિક્રેટ સર્વિસ શરૂ કરવા પણ સૂચન આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનના કયા વિસ્તારોમાં હિન્દુ મહિલાઓ અને બાળકીઓને કેદ કરીને રાખવામાં આવી છે એની માહિતી મેળવવી પડે. એટલે જ પત્રમાં બાતમીદારો તૈયાર કરવાનું સજેશન આપવામાં આવ્યું હતું. આ સાથે જ આ પત્રમાં જણાવાયું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફિલ્ડ વર્ક માટે માણસો મોકલી શકે છે. આ સાથે જ પાકિસ્તાનમાંથી હિન્દુ મહિલાઓ અને બાળકીઓને બચાવવા માટેનું મિશન શરૂ થઈ ગયું હતું. એ સમયે આરએસએસના સ્વયંસેવકોએ પાકિસ્તાનમાં ઘૂસીને મહિલાઓ અને બાળકીઓને બચાવી હતી. વિભાજનના સમયે આરએસએસના સ્વયંસેવકોની કામગીરી ખરેખર બિરદાવવા લાયક હતી. લાહોરમાં અંગ્રેજી ભાષાના પ્રોફેસર A.N. બાલીએ તેમના પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કર્યો છે. 1949માં પ્રકાશિત થયેલા આ પુસ્તકનું નામ છે નાઉ ઇટ કેન બી ટોલ્ડ. આ પુસ્તકમાં જણાવાયું હતું કે સંઘના સ્વયંસેવકો હિન્દુ અને શીખ મહિલાઓ અને બાળકોને ખતરનાક વિસ્તારોમાંથી બચાવીને સુરક્ષિત જગ્યાઓએ પહોંચાડવાનું કામ કરતા રહ્યા હતા. હિન્દુઓ અને શીખોને પાકિસ્તાનમાંથી ભારતમાં લાવવા ટ્રેનોની વ્યવસ્થા હતી. આ ટ્રેનો સુધી હિન્દુઓ અને શીખોને પહોંચાડવા માટે આરએસએસના સ્વયંસેવકોએ ટ્રક અને બસોની વ્યવસ્થા પણ કરી હતી. એટલું જ નહીં, તેઓ સુરક્ષિત રીતે ભારતમાં પહોંચે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો. વિભાજનના સમયે તણાવવાળા માહોલમાં પાકિસ્તાનમાં હિન્દુઓ અને શીખોના વિસ્તારોમાં આરએસએસના સ્વયંસેવકો પેટ્રોલિંગ કરતા હતા. હિન્દુઓ અને શીખો પર હુમલા થાય તો સ્વયંસેવકો એનો જવાબ પણ આપતા હતા. એટલું જ નહીં, પાકિસ્તાનના પંજાબમાં અનેક જિલ્લામાં કોંગ્રેસના અનેક નેતાઓએ પણ પોતાના પરિવારો અને સંબંધીઓને બચાવવા માટે આરએસએસની મદદ માંગી હતી. પ્રોફેસર A.N. બાલીએ પોતાના પુસ્તકમાં એમ પણ લખ્યું હતું કે સમગ્ર પંજાબ ભડકે બળી રહ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં લાચાર થઈને બેઠા હતા. એ સમયે આરએસએસના સ્વયંસેવકોએ જ પોતાના જીવના જોખમે લોકોની જિંદગી બચાવી હતી. પુસ્તકમાં ખાસ લખવામાં આવ્યું છે કે પશ્ચિમ પાકિસ્તાનમાંથી ભારતમાં આવનારી દરેકે દરેક વ્યક્તિ સંઘની ઋણી છે. જ્યારે દરેક લોકોએ તેમને તરછોડી દીધા હતા ત્યારે સંઘ જ તેમની પડખે રહ્યું હતું. આટલી હકીકતો જાણ્યા બાદ શું તમને નથી લાગતું કે આરએસએસ વિરુદ્ધ જે રોકાઈ રહ્યું છે? ભારતની સેવામાં આરએસએસનું ઘણું યોગદાન રહ્યું છે. હંમેશા મુશ્કેલીઓના સમયે આરએસએસના સ્વયંસેવકોએ કવચ તરીકે કામ કર્યું છે. તેઓ 1962ના યુદ્ધના સમયે આર્મીની પડખે રહ્યા હતા. સ્વયંસેવકોએ ખાસ કરીને સરકારી કામોમાં જવાનોને મદદ કરી હતી. તેઓ સૈનિકોના આવવા જવાના માર્ગ પર પેટ્રોલિંગ કરતા હતા. સૈનિકો સુધી જરૂરી સામાન પહોંચાડવામાં મદદ કરતા હતા. આ જ કારણે તો નહેરુએ 1963ની 26મી જાન્યુઆરીની પરેડમાં સંઘને સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. આરએસએસને આમંત્રણ આપવા બદલ નહેરુની ટીકા પણ થઈ હતી. એ સમયે નહેરુએ આ ટીકાના જવાબમાં કહ્યું હતું કે માત્ર લાઠીના બળે પણ બોમ્બ અને ચાઇનીઝ આર્મી સામે સફળતાપૂર્વક લડી શકાય છે. આ વાત દર્શાવવા માટે જ સંઘને આમંત્રણ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનમાં જતું બચાવવામાં પણ આરએસએસની ખાસ ભૂમિકા રહી હતી. સરદાર પટેલ 15મી ઓગસ્ટ 1947થી જમ્મુ કાશ્મીરને ભારતમાં સમાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, જેના માટે તેમણે પોતાનાથી શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા. જોકે રાજા હરિસિંહને એના માટે મનાવવું સહેલું નહોતું. આખરે હરિસિંહને મનાવવાની જવાબદારી આરએસએસના વડા ગોલવલકરને સોંપવામાં આવી હતી. અનેક ઇતિહાસકારોએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. વોલ્ટર એન્ડરસન અને શ્રીધર દામલેના પુસ્તક ધ બ્રધરહુડ ઇન સેફ્રોન તેમજ એ સિવાય ભૂતપૂર્વ આઈએએસ ઓફિસર અરુણ ભટનાગરના પુસ્તક ઇન્ડિયા શેડિંગ ધ પાસ્ટમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ થયો છે. આ બંને પુસ્તકમાં ગોલવલકર અને જમ્મુ કાશ્મીરના મહારાજા હરિસિંહ વચ્ચેની મુલાકાતનું વર્ણન છે. ગુરુજી 1947થી 17મી ઓક્ટોબરે શ્રીનગર પહોંચ્યા હતા. તેઓ બીજા દિવસે મહારાજાને મળ્યા હતા.
આ મુલાકાતમાં ગોલવલકરે મહારાજાને સ્પષ્ટ કહ્યું હતું કે તમે સ્વતંત્ર રજવાડાની કલ્પના છોડી દો. જો તમે પાકિસ્તાનમાં જતા રહેશો તો તમારી હિન્દુ પ્રજા મુશ્કેલીમાં મુકાશે. જો તમે ભારતમાં જોડાશો તો તમારી પ્રજાનું હિત જળવાશે. ગોલવલકરે મહારાજાને પાકિસ્તાની હુમલાથી પણ સચેત કર્યા હતા. આ મિટિંગ બાદ મહારાજા ભારતમાં વિલયના પ્રસ્તાવ માટે તૈયાર થઈ ગયા હતા. જો કે ગોલવલકર જાણતા હતા કે આ મિશન સરળતાથી પાર નહીં પડે. તેમણે સંઘના કાર્યકરોને છેલ્લા શ્વાસ સુધી જમ્મુ કાશ્મીરનું રક્ષણ કરવા માટે કહ્યું હતું. જોકે આ મુલાકાતના અઠવાડિયામાં જ પાકિસ્તાનના આતંકવાદીઓએ હુમલો શરૂ કરી દીધો હતો. મહારાજાએ નહેરુ પાસેથી મદદ માંગી હતી. જોકે હજુ પણ જમ્મુ કાશ્મીર પરથી સંકટના વાદળો દૂર નહોતા થયા. પાકિસ્તાનના આતંકવાદીઓ કેર વર્તાવી રહ્યા હતા. એટલે ઝડપથી ભારતના સૈનિકોને કાશ્મીરમાં મોકલવા જરૂરી હતા, જેના માટે હવાઈ માર્ગે શ્રીનગરમાં સૈનિકોને મોકલવા પડે. જોકે શ્રીનગર એરપોર્ટ પર બરફ છવાયો હતો. રાત્રે શ્રમિકો મળવા મુશ્કેલ હતા. એન્ડરસન અને દામલેના પુસ્તક અનુસાર એ સમયે સંઘના અનેક સ્વયંસેવકો પાવડા લઈને એરપોર્ટ પહોંચ્યા હતા. તેમણે બરફ હટાવ્યો હતો. જેના પછી ભારતની આર્મી શ્રીનગર પહોંચી હતી અને તેમણે પાકિસ્તાની આતંકવાદીઓને ભગાડ્યા હતા. આખરે જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ બન્યું. ભારતને મુશ્કેલીઓના સમયે સંઘે ખૂબ મદદ કરી છે. જોકે આપણા દેશમાં કમનસીબે કેટલાક નેતાઓ પોતાના રાજકીય સ્વાર્થ માટે સંઘ વિરુદ્ધ ખોટો પ્રચાર કરે છે. જોકે ખરી હકીકતો બહાર આવે છે ત્યારે આવા નેતાઓનો પર્દાફાશ થઈ જાય છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.